દાદીમાના જૂના નિયમો સાંભળો. 1. જીભની નીચે કલોંજીના બીજ રાખવાથી વધી ગયેલું બ્લડ પ્રેશર નોર્મલ થઈ છે. 2. નવશેકું પાણી લઈ તેમાં થોડી હળદર નાખીને પીવાથી અસ્થમા મટે છે. 3. જો તમે ઉંદરથી કંટાળી ગયા હોવ તો ઉંદરોની દર પાસે ઈંડાના ખાલી હિલકા રાખો, આનાથી ઉંદરો ભાગી જશે. 4. વરિયાળી ભેળવી ચા પીવાથી પેટની સમસ્યામાં રાહત મળશે. 5. ડિપ્રેશનની સમસ્યા હોય તો ફુદીનાની સુગંધ સૂંઘો. 6. સૂકા ધાણાની ચટણી ખાવાથી ઉધરસમાં રાહત મળે છે. 7. અખરોટને પીસીને તેમાં કેળાનો રસ મિક્સ કરીને પીવો, વૃદ્ધાવસ્થામાં પણ દેખાશે યુવાન. 8. જો પેટ ખૂબ મોટું થઈ ગયું હોય તો લસણના રસથી પેટની માલિશ કરો, તેનાથી મોટું પેટ ઓછું થઈ જશે. 9. જો તમને શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગ્યો હોય તો દૂધ સાથે ખજૂરનું સેવન કરો, આ નબળાઈ દૂર કરશે. 10. તજને પીસીને કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે. 11. પેટના કીડા હોય તો પેઠા ખાઓ, કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે. 12. જે લોકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેઓ લીવરને ઝડપથી નુકસાન પહોંચાડે છે. 13. ખોરાકને હંમેશા થોડો ઠંડો કર્યા પછી જ ખાઓ, ગરમ ખોરાક ખાવાથી પેટને નુકસાન થાય છે. 14. કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે. 15. જો તમને પથરીની સમસ્યા છે તો ફુદીનાનો વધુ ઉપયોગ કરો, ફાયદો થશે. 16. દિવસમાં એકવાર દૂધનું સેવન કરો, તે શરીરને પૂરું પોષણ આપે છે. 17. દહીંનું સેવન કરવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. 18. મુસાફરી કરતી વખતે જો તમને ઉલટી થતી હોય તો પ્રવાસ પર જતા પહેલા ફુદીનાનું સેવન કરવાથી ઉલટીની સમસ્યા થતી નથી. 19. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવીને ખાઓ, તેનાથી ઘણા ફાયદા થાય છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. 20. શેકેલા ચણામાં ગોળ ભેળવીને સવાર સાંજ જમ્યાના 1 કલાક પછી ખાવાથી એનિમિયામાં રાહત મળે છે. 21. અઠવાડિયામાં 1 થી 2 વખત તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ, આમ કરવાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણમાં મદદ મળે છે અને તણાવ દૂર થાય છે. 22. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવાથી ગળાના દરેક ઇન્ફેક્શનમાં રાહત મળશે. 23. ઊભા રહીને પાણી ન પીવું જોઈએ, પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચુસ્કી કરીને પીવું જોઈએ. 24. ઝડપથી ચાલનારાનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 25. ભાત ખાધા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ, તેનાથી તમને ગેસની સમસ્યા નહીં થાય. 26. દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી દૂધ પીવું જોઈએ, તે આપણને રોગોથી બચાવે છે. 27. જો તમને છે કબજિયાતની સમસ્યા તો રોજ ખાઓ પપૈયું, કબજિયાતની સમસ્યા દૂર થશે. 28. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાને શેકીને પીસીને પાવડર બનાવીને હૂંફાળા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે. 29. દૂધ જલ્દી પચતું ન હોય તો દૂધમાં થોડી વરિયાળી ભેળવીને પીવો. 30. 10 થી 15 ચમેલીના ફૂલને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. 31. પાણી પીધા પછી નમવું ન જોઈએ, આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે. 32. મોઢામાં પાણી ભરીને નહાવાથી શરદીની સમસ્યા અટકતી નથી. 33. દરરોજ ગ્રીન ટી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી પરંતુ વજન ઘટાડવામાં પણ અસરકારક છે. 34. લો બીપીથી પીડાતા લોકોએ દરરોજ નાસ્તામાં ખજૂર ખાવી જોઈએ. 35. દૂધ સાથે મીઠું અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરો, હંમેશા ખાલી દૂધ પીઓ. 36.
જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. 37 ઉલટી કે ઉબકા આવવાની સ્થિતિમાં કાચી કેરીનું કાળા મીઠા સાથે સેવન કરવાથી આરામ મળે છે. 38 ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળું પાણી પીવો. હૂંફાળું પાણી ગળાના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. 39 જો તમે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન હોવ તો ગરમ પાણી પીવાથી ઘણી રાહત મળે છે. 40 મખાના અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાના અને દૂધના સેવનથી હાડકાં મજબૂત બને છે. 41 જો તમારું નાક બંધ છે તો રાત્રે સૂતા પહેલા દેશી ઘીના 1 કે 2 ટીપા નાકમાં નાખવાથી બ્લોક થયેલ નાક ખુલી જશે. 42 જો તમે સૂકી ઉધરસથી પીડાતા હોવ તો આદુને પીસીને આમળા ભેળવીને ખાઓ, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 43 જો તમને ભૂખ ન લાગે તો મરુંગાના પાનને ધોઈને દિવસમાં 1 કે 2 વાર ખાઓ. તમે તેને કોથમીર અને ફુદીનાની ચટણીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 44 જો તમારા શરીરમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં લસણ ઉમેરીને ગરમ કરો અને પછી આખા શરીર પર માલિશ કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. 45 રોજ સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી અને ફાટેલા હોઠ પણ કોમળ અને સુંદર બને છે અને આંખોની ખંજવાળ અને શુષ્કતા પણ દૂર થાય છે. 46 ભોજન કર્યા પછી દરરોજ થોડી સુફળી ચાવવાથી મોઢાના ઘણા રોગો મટે છે, કર્કશ અવાજ મટે છે અને સૂકી ઉધરસમાં પણ રાહત મળે છે. 47 બથુઆના તાજા પાનનો રસ પીવાથી આર્થરાઇટિસમાં આરામ મળે છે. ધ્યાન રાખો કે તેમાં ખાંડ કે મીઠું વગેરે ન નાખવું અને તેને લીધા પહેલા કે પછી 2 કલાક સુધી કંઈ પણ ન લેવું. 48 જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો થોડા ધાણાને પાણીમાં સારી રીતે ઉકાળો અને પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પી લો. તેનાથી તમારું વજન ઓછું થવા લાગશે. 49 તમારે દરરોજ 1 આમળાનું સેવન કરવું જોઈએ. તે તમને શિયાળામાં શરદી અને ઉધરસથી બચાવે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. 50 આપણે આપણા આહારમાં સલગમનું સેવન કરવું જોઈએ. તેને ખાવાથી આંતરડાની સમસ્યાઓમાં રાહત મળે છે, બ્લડ પ્રેશર અને ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે, વજન ઓછું થાય છે અને લોહી પણ વધે છે. તેથી આપણા આહારમાં સલગમનો સમાવેશ કરો. સેવન અવશ્ય કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.